હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે દૂધપાક. આજે જે કહીએ આપણે શ્રાદ્ધ, એનો છેલ્લો દિવસ છે, એટલે કે અમાવસ. એટલે કે છેલ્લા શ્રાદ્ધના દિવસે બધા દૂધપાક બનાવતા જ હોય છે, કેમ કે કોકનું શ્રાદ્ધ હોય જ છે. તો ચાલો આજે બનાવીએ દૂધપાક, અને એ પણ મિલ્ક પાવડર વગર. તો અહીંયા મેં જાડા તળિયાવાળું એક પેન લઈ લીધું છે, જે કુકર છે. મારા માટે આ જાડું તળિયું છે એટલા માટે. તો અહીંયા કુકરની અંદર મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે, જે આપણે તળિયે લગાવીશું. તળિયે અને આખા કુકરની સાઈડમાં લગાવી દઈશું, જેથી કરીને આપણો જે દૂધ આપણે એડ કરીશું એ તળિયે ચોંટે નહીં. કેમ કે જો તમે ડાયરેક્ટ એડ કરી દેશો તો દૂધમાં પાવડરનો ભાગ રહેલો હશે તો નીચે તળિયે ચોંટી જશે અને એની સ્મેલ પછી દૂધપાકમાં આવશે. એટલા માટે તો અહીંયા મેં તળિયે બધું જ ઘી સ્પ્રેડ કરી દીધું છે. હવે આની અંદર આપણે જે દૂધ લેવાનું હોય, તમે કોઈ પણ દૂધ એડ કરી શકો છો. ફૂલ ફેટ બી લઈ શકો છો, લો ફેટ બી લઈ શકો છો. તો એની થિકનેસ ઉપર ડિપેન્ડ છે. તો તમે કોઈ પણ રેગ્યુલર દૂધ ઘરમાં આવતું હોય એ લઈ શકો છો. અહીંયા મેં 1.5 થી પોણા 2 લીટર જેટલું દૂધ એડ કરી દીધું છે. હવે દૂધ ગરમ થાય એટલે મેં એ વાટકીમાં થોડુંક એવું કેસર સાઈડમાં રાખ્યું હતું, એમાં આપણે થોડુંક ગરમ દૂધ એડ કરી દઈશું. અને દૂધનો ઉભરો આવતા 2 થી 3 મિનિટ જ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો દૂધનો ઉભરો આવી ગયો. તો અહીંયા મેં ચોખાને થોડાક એવા ગરમ પાણીમાં બોળીને 10 થી 15 મિનિટ રાખ્યા હતા. અને હવે એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીને અંદર આપણે દૂધમાં એડ કરી દઈશું. ઘી એટલા માટે આપણે એડ કરીશું જેથી કરીને ચોખા ચોંટે નહીં એકબીજા સાથે, અને જે લચકો થઈ જાય એવો લચકો ન થાય. તો દૂધમાં એકદમ છૂટા રહેશે આ ચોખા. તો હવે આપણે ચોખાને 10 થી 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળેલા હતા, એટલે એને ચડતા જરાય વાર નહીં લાગે. 5 થી 7 મિનિટમાં જે ચડી જશે. તો અહીંયા હું તમને બતાવું કે ચોખો કેવો એકદમ મેશ થઈ જાય છે. તો આટલું જ કરવા માટે મને 5 થી 7 જ મિનિટ લાગી છે, તેથી વધારે મિનિટ પણ નથી લાગી. તો આપણો દૂધપાક જલ્દીથી રેડી થશે. અને અહીંયા મેં બદામને ગરમ પાણીમાં એડ કરીને એના જે ફોતરા હોય એ કાઢી લીધા હતા અને ઝીણી ચોપ કરી લીધી છે. તમે બદામના ફોતરા સાથે પણ એડ કરી શકો છો, પણ આવી રીતે એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને અહીંયા મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ચારોળી લીધી છે. ચારોળી વગર દૂધપાક અધૂરો છે એવું કહેવાય છે. તો ચારોળી ખૂબ જ જરૂરી છે. અને જે આપણે કેસરવાળું દૂધ બનાવ્યું હતું એ પણ આમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણે દૂધપાકનો કલર એકદમ નેચરલ યલોઇશ જેવો થઈ જશે. આપણે કોઈ આમાં કલર ફૂડ નાખવાની પણ જરૂર નહીં પડે અને કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે. અને હવે મેં 5 થી 6 ટેબલસ્પૂન જેટલી શુગર એડ કરી છે. શુગર તમે તમારા એડજસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તો અહીંયા તમે મિલ્ક પાવડર વગર પણ દૂધપાક એકદમ સારો એવો બનાવી શકો છો. અહીંયા મેં કોઈ મિલ્ક પાવડર નથી યુઝ કર્યો કે નથી મેં કોઈ કાજુની પેસ્ટ એડ કરી. અને લાસ્ટમાં આ 5 થી 7 મિનિટમાં બોઇલ થઈ જાય પછી હવે એમાં જાયફળ એડ કરી દઈશું, જેથી કરીને એનો ટેસ્ટ ઇન્હાન્સ થઈ જાય અને દૂધ અને ચારોલીને બધું જે છે એ કોઈને તકલીફ ના કરે. તો આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે દૂધપાકમાં કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર કે કાજુની પેસ્ટ વગર પણ દૂધપાક થોડોક એવો થીક થયો છે અને મલાઈદાર થયો છે. તો લાગે છે ને એકદમ ટેસ્ટી. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમને આવી બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે એકવાર આવી રીતે દૂધપાક બનાવીને ટ્રાય કરી જોજો. આટલો દૂધપાક થતા માટે 15 મિનિટ જ થઈ છે મને. 15 મિનિટ્સમાં આ તૈયાર થઈ ગયો છે. તો છે ને એકદમ ટેસ્ટી.